જો છેલ્લા દાયકાનો આપણે વિચાર કરીએ તો લોકોના ખર્ચાઓમાં ઘણો વધારો થયેલો જોવા મળે છે. જેમ કે આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે. ઘણા લોકો પોતાની જીવનશૈલીનો દેખાડો કરતા પોતાના વાહનો લઈને ફરવા જવું, બહાર ખાવું પીવું વગેરે દ્વારા પૈસા ઉડાવી રહ્યા છે. વળી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો મોહ પણ બહુ જ વધી રહ્યો છે. લગ્ન સમારંભો, જન્મદિનની ઉજવણીઓ જેવામાં અઢળક નાણાં ખર્ચાઈ રહ્યા છે. આજે શૈક્ષણિક સંસ્થાઓ ધંધાદારી બની ગઈ છે. શિક્ષણ અને આરોગ્યની ફી વધતી જ જઈ રહી છે. વળી બીજો એક એવો વર્ગ છે કે જે યોગ્ય આવક કે સ્થિર કમાઈના સાધન વગર નાણાં ખર્ચે જ જાય છે. તેથી આ દિવસોમાં ક્રેડિટ કાર્ડ્સ આવા પરિવારોને માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે કે જેઓ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરતા નથી. આ જ કારણોને લીધે આજે પરિવારો આર્થિક સંઘર્ષ કરે છે અને દેવામાં ડૂબી જાય છે. મિત્રો, શું તમે એવું વિચાર્યું છે ખરું કે તમને સતત પૈસાની તંગી કેમ પડે છે? આપણને જે વસ્તુની તાત્કાલિક જરૂર નથી તેના માટે લોન લેવી અને બીજા પાસે છે માટે મારે જોઈએ છે, આ તો એક મૂર્ખતા છે. સાચું કહું તો આ બધું આપણને સંતોષ આપવા કરતાં માથાનો દુખાવો વધારી દેનારું નથી લાગતું? બાઇબલમાં નિર્ગમન 20 અને 17માં આજ્ઞા આપવામાં આવી છે કે તું તારા પાડોશીના ઘર પર લોભ ન રાખ. આવો આજે આપણે સમજદારીપૂર્વક પોતાની રીતે જીવન જીવવાનો નિર્ણય કરીએ.